છેલ્લે આપણે જોયું હતું લીફ નોડ સુધી. આજે આપણે જોશું 7 ઇન્ટરનલ નોડ, અથવા તો બીજું નામ છે નોન ટર્મિનલ નોડ. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર ધ નોડ વિચ હેઝ એટલીસ્ટ વન ચાઇલ્ડ. આખા ટ્રીમાં આપણે જોવાનું એવો નોડને જોવાના છે કે એને ઓછામાં ઓછો એક ચિલ્ડ્રન તો હોવો જ જોઈએ, તો એને ઇન્ટરનલ નોડ કહેવાય. અહીંયા આપણે જો એ, તો એને બી ને સી 2 ચાઇલ્ડ છે, તો એ પણ ઇન્ટરનલ નોડ છે. બી ને 3 ચાઇલ્ડ છે, ડી, ઈ અને એફ, તો બી પણ છે એ ઇન્ટરનલ નોડ કહેવાય. અહીં તમે જુઓ ડી ને કોઈ પણ ચિલ્ડ્રન છે નહીં, તો ડી ને આપણે એઝ અ લીફ નોડ તરીકે ઓળખશું. ટૂંકમાં એવો કોઈ નોડ કે જેને એટલીસ્ટ ઓછામાં ઓછો એક ચિલ્ડ્રન તો હોવો જ જોઈએ, એને કહેવાય ઇન્ટરનલ નોડ. ઇન્ટરનલ મતલબ વચ્ચેનું. ઇન સિમ્પલ વર્ડ, એન ઇન્ટરનલ નોડ ઇઝ અ નોડ. ઇન્ટરનલ નોડ છે એવો નોડ છે કે જેને વિથ એટલીસ્ટ વન ચાઇલ્ડ, એને એક તો ચિલ્ડ્રન હોવો જ જોઈએ. આમાં આખા આપણે જે આકૃતિ છે એમાં એ, બી, ઈ, જી અને સી, આ 5 નોડ એવા છે કે જે ઇન્ટરનલ નોડ છે. એ 5 જ નોડને ચાઇલ્ડ નોડ છે. બાકી તમે જુઓ ડી, આઈ, જે, એફ, કે અને એચ, એ બધા છે કેવા છે? લીફ નોડ, કારણ કે એને કોઈ ચિલ્ડ્રન છે નહીં. તો આપણે આખી આકૃતિમાં આપણે એ, બી, ઈ, જી અને સી એ બધાને આપણે એઝ અ ઇન્ટરનલ નોડ તરીકે ઓળખશું. ટૂંકમાં એવા નોડ કે જેને ઓછામાં ઓછો એકાદો ચિલ્ડ્રન હોવો જોઈએ. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર નોડ્સ અધર ધેન લીફ નોડ. લીફ નોડની સિવાયના આખા સ્ટ્રક્ચરમાં આપણે લીફ નોડને બાદ કરી દેવાના. લીફ નોડને બાદ કરતા જેટલા નોડ વધે એને ઇન્ટરનલ નોડ કહેવાય. ધ રૂટ નોડ ઇઝ ઓલ્સો સેડ ટુ બી ઇન્ટરનલ નોડ. આપણે આ જે રૂટ નોડ છે એને પણ ઇન્ટરનલ નોડ તરીકે ઓળખી શકશું, કારણ કે એને ચિલ્ડ્રન છે. ઇફ ધ ટ્રી હેઝ મોર ધેન વન નોડ, ઇન્ટરનલ નોડ આર ઓલ્સો કોલ્ડ એઝ નોન ટર્મિનલ નોડ. ઇન્ટરનલ નોડને આપણે નોન ટર્મિનલ નોડ તરીકે પણ ઓળખી શકશું. હિયર, એટલે અહીંયા આપણે આ આકૃતિમાં એ, બી, સી, ઈ અને જી છે ઇન્ટરનલ નોડ છે, બાકી બધા છે એ લીફ નોડ છે. નેક્સ્ટ આપણે જોશું ડિગ્રી. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર ધ ટોટલ નંબર ઓફ ચિલ્ડ્રન ઓફ એ નોડ ઇઝ કોલ્ડ ડિગ્રી ઓફ ધેટ નોડ. એટલે આપણે કોઈ પણ નોડને જોવાનો, આ એ છે એના ચાઇલ્ડ કેટલા? બી અને સી, તો એની ડિગ્રી થઈ 2. કોઈ પણ નોડના ચિલ્ડ્રન જેટલા હોય એ ગણવાના. આ બી છે તો બી ને ડી, ઈ અને એફ, બી ના ચિલ્ડ્રન કેટલા? તો કે ડી, ઈ, એફ 3, તો બી ની ડિગ્રી છે એ કેટલી છે? અહીં લખ્યું છે હિયર ડિગ્રી ઓફ બી ઇઝ 3. એ છે તો એની ડિગ્રી 2, કેમ કે એને 2 ચાઇલ્ડ છે, બી અને સી. એફ જે છે એફ એને કોઈ પણ ચિલ્ડ્રન છે નહીં, તો એફની ડિગ્રી આપણે કેટલી રાખશું? 0, કેમ કે એને કોઈ પણ ચાઇલ્ડ છે નહીં. ઇન સિમ્પલ વર્ડ, ધ ડિગ્રી ઓફ એ નોડ ઇઝ ધ ટોટલ નંબર ઓફ ચિલ્ડ્રન ઇટ હેઝ. બીજા શબ્દોમાં આપણે કેવું હોય તો કોઈ પણ નોડની ડિગ્રી એ શું છે? તો કે એ નોડને કેટલા ચિલ્ડ્રન છે એ જોવાનું. અહીંયા સી જોવો, સી ને છે જી અને એચ, તો સી ની ડિગ્રી થઈ 2. એ રીતે ધ હાઈએસ્ટ ડિગ્રી ઓફ એ નોડ એમંગ ઓલ ધ નોડ ઇન અ ટ્રી ઇઝ કોલ્ડ ડિગ્રી ઓફ ટ્રી. મતલબ આખી ટ્રીમાંથી આપણે કોઈ પણ એક નોડ એવો ગોતવાનો કે જેને સૌથી વધારે ચિલ્ડ્રન હોય. તો આખી ટ્રીમાં જોતા આપણને બી નોડ છે એને 3 ચાઇલ્ડ છે, ડી, ઈ અને એફ, તો એ એક જ એવો ચાઇલ્ડ છે કે જેને સૌથી વધારે ચિલ્ડ્રન છે. તો આપણે આખા ટ્રીની ડિગ્રી કેટલી કહી શકશું? તો કે 3. આખા સ્ટ્રક્ચરમાંથી એવા નોડ ગોતવાના છે કે એને સૌથી વધારે ચાઇલ્ડ હોય. તો આમાં છે બી છે, બી ને 3 ચિલ્ડ્રન છે, તેથી આખા આપણા ટ્રીની ડિગ્રી કેટલી થશે? તો કે 3. નેક્સ્ટ આપણે જોશું લેવલ ઓફ ટ્રી. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર ધ રૂટ નોડ ઇઝ એટ ટુ બી અ લેવલ 0. ઉપરથી આપણે જોતું જવાનું. રૂટ નોડ છે એનું લેવલ 0 આવશે, એની પછીના નીચેના 2 નોડ એટલે બી અને સી એ સેમ લેવલે છે, પણ રૂટથી નીચેના લેવલે, એટલે આપણે એને આપશું લેવલ 1. એની નીચે તો કે ડી, ઈ, એફ, જી અને એચ, ઈ બી અને સી કરતા નીચેના લેવલ છે, એટલે એનું લેવલ થશે 2. એની નીચે છે આઈ, જે અને કે, એ ડી, ઈ, એફ, જી, એચ કરતા નીચેના લેવલે છે, તો આપણે એને એઝ અ લેવલ 3 તરીકે આપણે એને ઓળખશું. ટૂંકમાં આપણે ટોપથી બોટમ બાજુ જવાનું છે.
ટોપથી બોટમ તમે જતા જશો એટલે લેવલમાં +1 થતું જશે. ચિલ્ડ્રન ઓફ રૂટ નોડ આર એટ લેવલ 1. રૂટના ચિલ્ડ્રન તો કે બી અને સી એ ક્યાં આવે છે તો કે લેવલ 1 માં. ધ ચિલ્ડ્રન ઓફ એ નોડ વિચ આર એટ લેવલ 1 વિલ બી એટ લેવલ 2. એટલે બી અને સી એના ચિલ્ડ્રન જેટલા છે એ બધા હશે લેવલ 2 માં, કારણ કે એ એનાથી એક સ્ટેપ નીચે હશે. ઇન સિમ્પલ વર્ડ આપણે સાદા શબ્દોમાં કેવું હોય તો કે ઇન અ ટ્રી ઈચ સ્ટેપ ફ્રોમ ટોપ ટુ બોટમ. ટોપમાંથી આપણે બોટમ બાજુ જતું જવાનું છે. ટોપને લેવલ 0 આપવાનું, એની નીચે હોય એને લેવલ 1, એની નીચે લેવલ 2, એની નીચે લેવલ 3, એટલે +1 થતું જશે. તો લેવલ કાઉન્ટ સ્ટાર્ટ વિથ 0, એટલે 0 થી ચાલુ કરવાનું અને ઇન્ક્રીમેન્ટેડ બાય 1, એટલે પેલા 0 પછી 1 2 3 એ રીતે આપણે એમાં થતું જશું. નેક્સ્ટ છે હાઇટ. હાઇટ એટલે ઊંચાઈ. આપણા ટ્રીની ઊંચાઈ કેટલી છે એ એક આપણે જોવાનું છે. તો આપણે અહીંયા જોશું કે આ આઈ જે ને કે એ સૌથી નીચે છે, એટલે આપણે એને હાઇટ 0 આપશું. એનાથી એક સ્ટેપ ઉપર તો કે ડી ઈ એફ જી અને એચ, તો એ બધા છે એ એક સ્ટેપ ઉપર છે, એટલે એની હાઇટ થશે 1. એનીથી આપણે એક સ્ટેપ ઉપર જઈએ તો કે બી અને સી એ ડી ઈ એફ જી એચ કરતાં એક સ્ટેપ ઉપર છે, તો એની હાઇટ થશે 2. અને આપણા ટ્રીમાં તમે જો એ છે એ સૌથી ઉપર, તો કે એ બી અને સી ના લેવલ કરતાં ઉપર છે, તો એની હાઇટ થશે 3. એટલે ટૂંકમાં આપણે આમાં બોટમમાંથી ટોપ બાજુ આવતું જવાનું અને એને આપણે 1 થી ઇન્ક્રીમેન્ટ કરતા જશું. In a tree data structure, the total number of edge from leaf node to a particular node in the longest path is called height of that node. એટલે આપણે લીફ નોડથી ચાલુ કરવાનું. સૌથી છેલ્લે જે નોડ હોય અહીંયાથી ચાલુ કરવાનું, ત્યાંથી જોવાનું કે ભાઈ સૌથી ઉપર નોડ કયો છે તો કે રૂટ નોડ, તો ત્યાંથી આવવાનું. એટલે આને આપ્યો 0. કે થી આપણે એ સુધી જવું હોય તો આપણો રસ્તો થશે કે થી જી, એટલે જી છે એ લેવલ હાઇટ 1 માં આવશે. જી થી આપણે જશું સી, એ છે હાઇટ 2 માં. ત્યાંથી આપણે જશું એ માં, એટલે એ થશે હાઇટ 3. એટલે નીચેથી આપણે ઉપરની બાજુ થતું જવાનું છે. ઇન અ ટ્રી હાઇટ ઓફ ધેટ રૂટ નોડ ઇટ્સ સેડ ટુ બી હાઇટ ઓફ ધેટ ટ્રી. રૂટ નોડની હાઇટ કેટલી છે એ જોવાનું છે. અહીંયા ફોર એક્ઝામ્પલ માનો કે કે થી નીચે કોઈ પણ નોડ, જો કે ને એક પણ ચિલ્ડ્રન હોત તો આપણે ત્યાંથી ચાલુ કરત, તો કે છે કેનો ચિલ્ડ્રન છે એ હાઇટ 0 માં આવે, કે છે એ હાઇટ 1 માં આવે, જી એચ છે એ હાઇટ 2 માં આવે, સી છે એ હાઇટ 3 માં આવે. અને તો જો હજી એક કે થી નીચે જો કોઈ નોડ હોત તો એની હાઇટ થાત 4. In a tree, height of all leaf node is 0. અહીંયા લીફ નોડ છે આઈ, જે અને કે, એની હાઇટ છે એ 0 આપેલી છે, કારણ કે એ સૌથી નીચે છે. એનાથી એક સ્ટેપ તમે ઉપર આવશો એટલે હાઇટ 1 થશે, એક સ્ટેપ બીજું ઉપર આવશો એટલે 2, અને સૌથી ઉપર આપણે એ છે તો એની હાઇટ છે 3. હવે આમાં જવાનું છે ડેપ્થ. ડેપ્થ એટલે ઊંડાઈ જોવાની છે આપણે. એટલે હાઇટ જે જોઈ, હાઇટનું આમાં ઊંધું કરવાનું. હાઇટમાં આપણે નીચેથી ઉપર આવતા હતા, આમાં જવાનું છે ઉપરથી નીચે. તો ડેપ્થ એટલે આપણે ઉપરથી નીચે જવાનું છે, ઊંડાણ તપાસવાનું છે આમાં. તો એ છે એની ડેપ્થ થશે 0. એનાથી એક સ્ટેપ તમે નીચે આવો એટલે બી અને સી, તો એનું ઊંડાણ છે એ બી અને એ થશે 1. હજી એક સ્ટેપ તમે નીચે આવો તો કે ડી ઈ એફ જી અને એચ, તો એની ડેપ્થ થશે 2. સૌથી નીચે છે આઈ, જે અને કે, તો એની ડેપ્થ થશે 3. ટૂંકમાં આમાં આપણે ઉપરથી નીચે તરફ આવવાનું છે. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર, ધ ટોટલ નંબર ઓફ એજ ફ્રોમ રૂટ નોડ ટુ અ પર્ટિક્યુલર નોડ. એટલે રૂટ નોડથી આપણે સૌથી છેલ્લે જે નોડ હોય ત્યાં સુધી આપણે જવાનું છે, તેથી આપણે ડેપ્થ માપી શકીએ. એને આપણે ડેપ્થ તરીકે ઓળખશું. તો અહીં રૂટથી તમે જુઓ સૌથી નીચે છે કે, તો રૂટથી આપણે જવાનું છે કે બાજુ, તો કે અહીંયા રૂટની ડેપ્થ થશે 0. ત્યાંથી આપણે જશું સી, એટલે એની ડેપ્થ થશે 1. ત્યાંથી જી એટલે ડેપ્થ થશે 2.
ત્યાંથી નીચે કે એટલે ડેપ્થ થશે 3. હવે અહીંયા શેડો આવી ગયો એટલે આપણે આખા ટ્રીની આપણે ડેપ્થ કેવી હોય તો કેટલી થશે? ટોટલ 3 થશે. In a tree, the total number of edge from root node to a leaf node in the longest path. આ આખી વ્યાખ્યા જે છે એ હાઇટનું ઊંધું છે. એટલે આપણે રૂટ નોડથી લીફ નોડ જવાનું છે ને હાઇટમાં આપણે લીફ નોડથી રૂટ નોડ તરફ આવતા હતા. ઇન સિમ્પલ વર્ડ, the highest depth of any leaf node in a tree is said to be the depth of that tree. એટલે ડેપ્થ એટલે ઊંડાણ, એટલે રૂટથી સૌથી નીચેનો જે નોડ હોય ત્યાં સુધી આપણે જવાનું છે. ફોર એક્ઝામ્પલ માનો કે અહીંયા કે થી નીચે કોઈ નોડ હોત તો આપણે આખા ટ્રીની ડેપ્થ છે એ 4 થાત, કેમ કે કે ની નીચે હજી એક નોડ હોત તો. ઇન અ ટ્રી ડેપ્થ ઓફ રૂટ નોડ ઇઝ 0. રૂટ નોડની ડેપ્થ કેટલી હશે? 0. એની નીચે 1, એની નીચે 2, એની નીચે 3. એ રીતે આપણે આગળ વધતા જશું. પછી છે પાથ. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર, ધ સિક્વન્સ ઓફ નોડ એન્ડ એજ ફ્રોમ વન નોડ ટુ અનધર. પાથ એટલે રસ્તો. ફોર એક્ઝામ્પલ માનો કે આપણે આમાં એ થી જે સુધી જવું છે, તો એ થી જે સુધી જવું એટલે આપણે કયા રસ્તે ચાલી શકીએ? તો કે એ થી જવાનું પેલા બી થી ઈ અને ઈ થી જે. તો એ થી જે તરફ જવા માટેનો આ આપણને પાથ મળ્યો. માનો કે એ થી કે બાજુ જવું હોય તો એ થી સી, સી થી જી અને જી થી કે, ઈ એક પાથ બને. આપણે કોઈ પણ નોડથી બીજા કોઈ પણ નોડ ઉપર આપણે જવું હોય તો ત્યાં વચમાં કયા કયા નોડ આવે છે એનું આપણે લિસ્ટ બનાવવાનું. અહીં તમે જો અહીં બનાવ્યું છે કે એ થી જે તરફ જવું હોય તો કયા કયા નોડ વચમાં આવે. તો પેલા તમારે એ થી બી જવું પડશે, બી થી ઈ થી જે. બીજો પાથ અહીં આપ્યો છે આપણે સી થી કે, તો સી થી કે જવું હોય તો પેલા સી થી જી જવું પડશે અને જી થી કે, તો આ રસ્તો થશે. ઇન અ ટ્રી ડેટા સ્ટ્રક્ચર, ધ સિક્વન્સ ઓફ નોડ એન્ડ એજ ફ્રોમ વન નોડ ટુ અનધર નોડ ઇઝ કોલ્ડ પાથ બિટવીન ટુ નોડ. એટલે બે નોડની વચ્ચેનો પાથ. તો કે તમારે સિક્વન્સ ઓફ નોડ એટલે કયા નોડ વચમાં આવે છે એ તમારે લખતું જવાનું અને કઈ એજ આવે છે ઈ, એટલે એ થશે પાથ તમારે. લેન્થ ઓફ એ પાથ ઇઝ ધ ટોટલ નંબર ઓફ નોડ ઇન ધેટ પાથ. એટલે આપણે માનો કે એ થી જે આવ્યા તો એનો પાથ કેટલો થશે? તો કે 4, કેમ કે આપણે એ થી જે આવવા માટે 4 નોડમાંથી થઈને આવ્યા, એ બી ઈ અને જે. એટલે આ જે પાથ છે એની લેન્થ 4 થઈ. 13. Subtree. In a tree data structure, each child from a node forms a subtree recursively. Each child એટલે માનો કે એના ચાઇલ્ડ છે બે બી અને સી. હવે માનો કે તમે આ જે સ્ટ્રક્ચર છે આખું બી નું, એને તમે આ ટ્રીમાંથી અલગ પાડી દો તો એ પોતે એક ટ્રી છે, કારણ કે બી તો બી થશે એનો. હવે માનો કે તમે આખું જે સ્ટ્રક્ચર છે એને તમે અલગ પાડી દો એટલે બી છે એ રૂટ નોડ થશે. એના 3 ચાઇલ્ડ ડી, ઈ અને એફ. ઈ ને 2 આઈ અને જે. તો એ પોતે એક સ્વતંત્ર આપણે એને ટ્રી કહી શકશું. અને આ બાજુ જોવું હોય તો તમે એક આવું ટ્રી બનાવી શકો. સી અલગ પાડવું હોય તો સી ના 2 ચાઇલ્ડ જી અને એચ, જી ને 1 ચાઇલ્ડ કે. આને સબટ્રી કહેવાય. એવરી ચાઇલ્ડ નોડ વિલ ફોર્મ અ સબટ્રી ઓન ઇટ્સ પેરેન્ટ નોડ. એટલે પેરેન્ટમાંથી કોઈ પણ ચાઇલ્ડ પોતાનું સબટ્રી બાંધી શકે. પછી છે નોડ. ટ્રીમાં ઇન્ડિવિજ્યુઅલ જ્યાં તમે આઇટમ સ્ટોર કરેલી છે, ફોર એક્ઝામ્પલ એ બી સી થી કે સુધી, તો આ બધા છે એ શું છે? નોડ છે. એન ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ ઓફ ટ્રી ઇઝ કોલ્ડ નોડ. એટલે ટ્રીના બધા ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ એને આપણે એઝ અ નોડ તરીકે ઓળખશું. ઈચ નોડ કન્ટેન અ વેલ્યુ ઓર ડેટા. નોડમાં કોઈ પણ વેલ્યુ આપેલી હશે અથવા તો ડેટા આપેલો છે. વેલ્યુ એટલે ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5 એવું તમે લખી શકો, અથવા ડેટા એટલે ABCD એ તમે કોઈ પણ વસ્તુ લખી શકો. એન્ડ ઇટ મે ઓર મે નોટ હેવ ચાઇલ્ડ નોડ. આમાં અમુક નોડ છે એને ચાઇલ્ડ નોડ હશે અને અમુકને નહીં હોય. ફોર એક્ઝામ્પલ માનો કે બી, તો બી ને છે ચાઇલ્ડ ડી, ઈ અને એફ. હવે એફ જો તો એફ ને કોઈ ચાઇલ્ડ છે નહીં, એટલે અમુક નોડ ને ચાઇલ્ડ હોય ને અમુક ને ન હોય. ફોરેસ્ટ એટલે ઇટ ઇઝ અ સેટ ઓફ ડિસજોઇન્ટ ટ્રી. તમારે
આપણું જે આ ટ્રી સ્ટ્રક્ચર હતું આખું, એમાંથી આપણે શું કરવાનું છે તો કે રૂટ નોડને કાઢી નાખવાનું. હવે આમાંથી તમે રૂટ નોડ કાઢી નાખો એટલે એક આ બી વાળું અલગથી ટ્રી બનશે અને સી વાળું, એને કહેવાય ફોરેસ્ટ. ટૂંકમાં આપણે આમાંથી રૂટ નોડને કાઢી નાખવાનું. રૂટ નોડ કાઢી નાખો એટલે બાકીનું જે વધે એ ડિસજોઈન્ટ ટ્રી છે. તમે જુઓ બી વાળું જે ટ્રી છે અને સી વાળું એ એકબીજા સાથે જોડાયેલું નથી, એટલે એને ડિસજોઈન્ટ ટ્રી કહેવાય. તો એનો મતલબ થાય ફોરેસ્ટ. ટૂંકમાં આમાં આપણે રૂટ નોડ કાઢવાનો રહે. ઇન અ ગિવન ટ્રી ઇફ યુ રિમૂવ ધ ઇટ્સ રૂટ નોડ, કોઈ પણ ટ્રીમાંથી તમે રૂટ નોડને કાઢી નાખો, ધેન ઇટ બીકમ્સ અ ફોરેસ્ટ, તો એને ફોરેસ્ટ કહેવાય.